टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ટેટ અને ટાટના ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। ભરતી પ્રક્રિયાને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે, હલ્લાબોલ કરવામાં આવી છે। શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈ ટેટના ઉમેદવારોનું આંદોલન છે। શિક્ષક સહાયકનું પીએમએલ અને ડીવી શેડ્યુલ જાહેર કરવા ઉમેદવારોએ માંગ કરી છે। વિરોધ કરી રહેલા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું। પોલીસે 250થી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અને અટકાયત કરી છે। પડતર માંગને લઈ ઉમેદવારોનો ઉગ્ર વિરોધ છે। ઉમેદવારો દ્વારા કાયમી ભરતી કરવાની માંગ કરવામાં આવી હતી। સરકારમાં અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા વિરોધ યથાવત રહ્યો। છેલ્લા 14 વર્ષ પછીની મોટી ભરતી છે તો વીએસપીની પોર્ટલને ઓપન કરી સત્વરે અમારી ઉમેદવારી નોંધો। કોવિડ પછી તમે ટેટ લીધી છે તો સત્વરે એ અમે હકદાર છીએ વય મર્યાદાના। અમારા 5 વર્ષ વેડફાયા છે તો વય મર્યાદામાં વધારો આપી વીએસપીની પોર્ટલને ઓપન કરી અમારી ઉમેદવારી નોંધો। તો ગાંધીનગરમાં ટેટ અને ટાટના ઉમેદવારના આંદોલનનો જે આખો મામલો સામે આવ્યો, ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે। ટેટ અને ટાટના ઉમેદવાર સાથે પોલીસે બળજબરી કરી છે। ચૈતર વસાવાના આક્ષેપ છે પરીક્ષાનો સમય વીતવા છતાં નથી કરાઈ ભરતી પ્રક્રિયા અને વય મર્યાદાના કારણે ઉમેદવારોનું નોકરીનું સપનું રોળાયું છે। ગત બજેટમાં પણ 24,700 શિક્ષકોની ભરતીનું જણાવ્યું હતું અને શિક્ષકોની માંગ મુદ્દે સરકાર ગંભીર નથી તેમ ચૈતર વસાવાનું જણાવવાનું છે। તો ઉનાળુ વેકેશન પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા પણ ચૈતર વસાવાએ માંગ કરી છે। આ વિરોધ પ્રદર્શન જોઈ શકો છો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કરવામાં આવી રહ્યું છે। 16/1/2025 ના રોજ શિક્ષણ મંત્રીએ જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે 1 મહિનાની અંદર જ અમે 24,700 શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યા છે, જેને પણ આજે 40 દિવસ થયા પણ એક પણ શિક્ષકની ભરતી નથી થઈ, જેના લીધે આજે ટેટ ટાટ પાસના ઉમેદવારો ગાંધીનગર ખાતે પ્રદર્શન કરી રહ્યા હતા અને સરકારના ઇશારે જે પોલીસે બળ પ્રયોગ કર્યો છે જેની અમે નિંદા કરીએ છીએ।